જન્મ તો આજે રામને પણ લેવો છે, પણ કૌશલ્યા જેવી માં ક્યાં છે? કોઈ ઈશ્વરીય જીવને બોલાવવા માટેનું પણ પ્લાનિંગ હોય, એનો સમય હોય, જે આપણા શાસ્ત્રમાં, ચરક સંહિતામાં, વેદો અને ઉપનિષદમાં વર્ણન છે કે એનો જે ગર્ભાધાનનો જે સમય છે, બ્રહ્મ મુહૂર્ત કે સવારમાં 4 થી 6 નો સમય, અને સાંજની પહેલી પ્રહર કે જેને 9 થી 11 નો સમય, જે ગર્ભાધાન માટેનો સૌથી બેસ્ટ છે, કે જેમાં 3 મહિના માતા પિતાએ પોતાના આહાર, વિહાર અને વિચારમાં પરિવર્તન કર્યું, પોતાની આદતોને બદલી નાખી. હવે ઈશ્વર પાસેથી જ એના દૂતને બોલાવવા માટે તૈયારી કરે છે. બંને લોકો સાથે મળીને ગર્ભાધાન મંત્ર બોલે છે અને ઈશ્વરને આહ્વાન કરે છે કે અમે આવા જ ગુણોવાળું સંતાન ઈચ્છીએ છીએ, અને આવા ગુણોવાળું સંતાન બનીને તમે ખુદ જ અમારી કુક્ષીએ અવતાર ધારણ કરો. કારણ કે પેલું કે ને કે સિંહણના દૂધને ઝીલવા માટે સોનાની પાત્રતા છે. કોઈ ઈચ્છે કે મને સારું સંતાન જોઈએ છે તો એવી રીતે ના મળી જાય, એ પાત્રતા ખીલવવી પડે. અને પાત્રતા છે કે ગર્ભાધાન પહેલાથી તૈયારી કરે. જન્મ તો આજે રામને પણ લેવો છે, પણ કૌશલ્યા જેવી માં ક્યાં છે?